નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારપૂર્વક. મુન્દ્રાના બોરાણા સર્કલ પાસે પરપ્રાંતીય યુવકની હત્યા કરાતા ચકચાર મચી ગઈ છે. ઔદ્યોગિક નગરી મુન્દ્રામાં પરપ્રાંતીય વસ્તી રોજગારી માટે આવે છે, જોકે સાથે ગુનાખોરીમાં પણ વધારો થયો છે. દેશી શરાબની બોલબાલા વધી છે. ગંભીર પ્રકારના બનાવો વધતા લોકોમાં પણ ઉચ્ચાટ ફેલાયો છે. મળતી વિગતો મુજબ વીર માણસી સર્કલથી બોરાણા જતા રસ્તા પર આવેલ કુવા નજીક બનાવ બન્યો હતો. આજે સવારે 10 વાગ્યા પછી લોકો પસાર થયા ત્યારે યુવાનનો દેહ જોયો હતો, જે મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. PIRJ ઠુમર અને સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. દેહને PM માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પ્રાથમિક તબક્કે જાણવા મળેલી વિગતો મુજબ હતભાગી ઝારખંડનો છે. 19 વર્ષીય ઓમચંદ્ર માંજી હોવાનું સામે આવ્યું છે. મજૂરીની શોધમાં બુધવારે સવારે તે મુન્દ્રા આવ્યો હતો અને રાત્રે તેનું ખૂન થયું હતું. ઝઘડો થયા બાદ ઉશ્કેરાટમાં આવીને બોથડ પદાર્થ મારી હત્યા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. દેહને આ સૂચિત રોડ પર ફેંકી દેવામાં આવ્યો હોવાનું પણ ચર્ચા રહ્યું છે. બનાવથી અરેરાટી ફેલાઈ ગઈ હતી. પોલીસે PMના આધારે મોતનું કારણ જાણવા સાથે તેના પરિવારને જાણ કરવાની તજવીજ હાથ ધરી છે. મુન્દ્રામાં કોના કહેવાથી આવ્યો હતો, કોને કોને મળ્યો તે સહિતની દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. આ પ્રમાણેના બનાવો કચ્છમાં ઔદ્યોગિક વસ્તી આવ્યા બાદ ગુનાખોરી વધી હોવા પર પ્રકાશ ફેંકાયો છે. રાજ્યનો સૌથી મોટો જિલ્લો કચ્છ એક સમયે શાંત અને રહેવા માટે આનંદદાયી જિલ્લો ગણાતો, પરંતુ કચ્છમાં ઔદ્યોગિક ક્રાંતિ બાદ પરપ્રાંતિયોના આગમનના કારણે વધેલી ગુનાખોરી અને પોલીસને અંધી આવક દેખાય છે. સુરક્ષા વ્યવસ્થાનો મુદ્દો કોરાણે મૂકી દેવાતા જિલ્લામાં UP અને બિહાર જેવી સ્થિતિ ઊભી થઈ છે. મર્ડર તો હવે જાણે સામાન્ય બની ગયા હોય તેમ 15 દિવસમાં ખૂનની 4 ઘટના કચ્છમાં બની છે. આ સિવાય અપહરણ કરીને માર મારવો, હુમલા કરવા બાતમીદારો પણ સલામત નથી. ચોરી, લૂંટ, ખંડણી જેવા ગુનાઓના કારણે કચ્છ ગુનાખોરીનું હબ બનવા જઈ રહ્યું છે. આંકડાકીય વાત કરીએ તો 21મી ઓગસ્ટના પડાણા નજીક બસમાંથી ઉતરીને ઘરે જતા સુનિલ નટ નામના પરપ્રાંતીય યુવકની છરીના ઘા મારી લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી હતી. આ બનાવમાં આરોપી પકડાયા પછી પણ આ જ સ્થળે ટ્રક ડ્રાઈવરને લૂંટી લેવામાં આવ્યો હતો. જે બાદ ગત ગુરુવારે ભુજમાં સંસ્કાર કોલેજ બહાર ગાંધીધામની સાક્ષી ખાણીયા નામની વિદ્યાર્થીનીને ગળાના ભાગે છરી ફરાવી નિર્મમ હત્યા કરવામાં આવી હતી. બનાવમાં ન્યાય માટે વિદ્યાર્થીઓ રોડ પર ઉતર્યા છે, પરંતુ કઠણ કાળજુ ધરાવતા વાલીઓ પણ કંપી ઉઠ્યા. પરંતુ પ્રજાનો મિત્ર કહેવાતી પોલીસે કડક કાર્યવાહી ન કરી હોવાના આક્ષેપથી લોકોમાં નારાજગી ફેલાઈ છે. બુધવારે રાપરમાં મેળોમાં હાલવા ગયેલા યુવાનની પોલીસની હાજરી વચ્ચે સરા જાહેર હત્યા કરવામાં આવી છે અને હવે રોજગારી માટે આવેલા યુવાનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું છે. ઉપરાઉપરી આ પ્રમાણે બની રહેલી ઘટના પોલીસની ગેરહાજરી તથા બેદરકારી દર્શાવે છે. એક તરફ પોલીસ દ્વારા કડક પેટ્રોલિંગ અને સુરક્ષાના દાવા કરવામાં આવે છે, ત્યારે આવી ઘટનાઓ ખાખીની બેદરકારી ઉજાગર કરે છે. અગાઉ પોલીસની બેદરકારી અંગે ખાતાકીય પગલાં ભરવામાં આવતા, પરંતુ હવે SMC રેડ પાડે પછી પણ કોઈ કાર્યવાહી થતી નથી, જેથી કહેવું કોને તેવા સવાલો ઉભા થયા છે. નેતાઓ દ્વારા કડક કાર્યવાહીના નિવેદનો આપવામાં આવે છે, પરંતુ તે કેટલા સાચા હોય છે તે હવે સૌ કોઈ જાણી ગયા છે. ગુનાખોરીનો હબ બનેલા કચ્છમાં હવે સ્થાનિક લોકોને સુરક્ષા પ્રદાન કરવામાં આવે તે જરૂરી બની ગયું છે. અન્યથા અગાઉ અલગ કચ્છની માંગ સાથે આંદોલનો થયા તેમ હવે કચ્છના લોકોને કચ્છમાં સલામત રીતે રહેવા માટે આંદોલન કરવું પડશે તેવી સ્થિતિ ઊભી થાય તો નવાઈ નહીં કહેવાય. મુન્દ્રા તાલુકાના મોટી ભુજપુરમાં રહેતી યુવતી સાથે બળાત્કાર ગુજારી અમદાવાદ લઈ જઈ ગોંધી રાખવામાં આવી હતી. વર્ષ 2021થી બનાવ બન્યો હતો. ભોગ બનનાર ધોરણ 11માં અભ્યાસ કરતી હતી, ત્યારે આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાએ પીછો કરી સંબંધ રાખવા માટે દબાણ કર્યું હતું. 2022માં પરિચય કેળવ્યો અને બળાત્કાર ગુજાર્યો હતો, જે અંગેના ફોટો અને વિડીયો મેળવી બાદમાં વાયરલ કરવાની ધમકી આપી શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું. ફરિયાદી યુવતીની મરજી ન હોવા છતાં અમદાવાદ લઈ જઈ અપહરણ કરી જ્યાં ગોંધી રાખવામાં આવી હતી. આરોપીના મિત્ર ઇન્દ્રવર્ધનસિંહ ઝાલા, કિશન ગઢવી, પ્રદીપસિંહ જાડેજા, વિરાટસિંહે મદદગારી ભજવી હતી. 4 મિત્રોએ અનિરુદ્ધ સાથે સંબંધ રાખવા માટે દબાણ કરી ધમકીઓ પણ આપી હતી. ભોગ બનનાર યુવતીએ ફરિયાદ આપતા મુન્દ્રા પોલીસે ગુનો દાખલ કર્યો છે અને PIRJ ઠુમરે આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. માધાપર પોલીસ સ્ટેશનથી નળ સર્કલને જોડતા રોડ પર અકસ્માત થયો હતો, જેમાં પદ્ધરના યુવાનનું મોત થયું હતું. મળતી વિગતો મુજબ મહારાજા તાલપત્રીની સામે આ બનાવ બન્યો હતો. હતભાગી પદ્ધર ગામના નવીન સુથાર બાઇક લઈને પદ્ધરથી નળ સર્કલ પાસે શિવ એગ્રોની ઓફિસે આવતો હતો. ટ્રેલર સાથે ટક્કર થતા અકસ્માતમાં ગંભીર ઇજાઓ થવાના કારણે યુવાનનું મોત થયું હતું.
બનાવને પગલે અરીરાટી ફેલાઈ જવા પામી હતી. માધાપર પોલીસે તપાસ હાથ ધરી છે. આ રસ્તા પર ગેરકાયદે ઉભા રહેતા ભારે વાહનો, ખરાબ રસ્તા સહિતના કારણો અકસ્માત માટે સામે આવી રહ્યા છે. તંત્ર દ્વારા અકસ્માત અટકાવવા માટે પગલાં ભરવામાં આવે તે જરૂરી બની રહે છે. આ તરફ અંજાર તાલુકાના ભીમાસર સહારામાં રહેતા રાધીબેન ડુંગરિયાએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. તેઓ લાંબા સમયથી બીમાર રહેતા હોય કંટાળીને આ પગલું ભર્યું હતું. અંજાર પોલીસે એડી દાખલ કરી છે. અંજાર ગળપાદર નેશનલ હાઈવે પર રોડની બાજુમાં આવેલ ગુરુ નાનક એન્ટરપ્રાઇઝ નામના વર્કશોપમાં એલસીબીએ દરોડો પાડ્યો હતો, જ્યાંથી 4,900 લીટર શંકાસ્પદ ઈંધણ પકડી પાડ્યું છે, જેની કિંમત 3,92,000 આંકવામાં આવી છે. જથ્થાનો ગેરકાયદે રીતે વાહનોમાં ઈંધણ તરીકે ભરવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો. સ્થાનિકે સુરક્ષાના કોઈ સાધનો રાખવામાં આવ્યા ન હતા, જેથી બેદરકારી સંદર્ભે ઈંધણ કબજે કરી મેઘ પર બોરીચીમાં રહેતા અને મૂળ પંજાબના હરપ્રીતસિંહ ચહલની અટક કરવામાં આવી હતી. એ ડિવિઝન પોલીસમાં એલસીબીએ ગુનો દાખલ કરાવ્યો છે. નખત્રાણા લોહાર સમાજવાડી ખાતે જિલ્લા કોંગ્રેસ દ્વારા જન અધિકાર અભિયાનની વિશાળ જાહેર સભા મળી હતી. જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વીકે હુંબલ પ્રવચનમાં કહ્યું હતું કે નખત્રાણાની જનતા વિકાસથી વંચિત છે. નર્મદાના નીર હોય કે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની મંદી, બેરોજગારોને રોજીરોટી હોય કે કાયદો વ્યવસ્થા, ધરતી પુત્રોના બિયારણના પ્રશ્નો હોય કે ખાતર, બેફામ ખનીજ ચોરી કે ગામડાને જોડતા રસ્તા, મથલ પુલ, ભુજ નખત્રાણા અને ખખડધજ રોડ, બાયપાસ રોડ, તમામ ક્ષેત્ર ભાજપના ધારાસભ્યના પોકળ વચ્ચેનું નિષ્ફળ સાબિત થયા છે. તાલુકાના નગરપાલિકા પણ વહીવટ આપવામાં નિષ્ફળ નીવડી છે. તમામ કાર્યકરો જાગૃત રહી મતદાર યાદીમાંથી બોગસ કમી થયેલા મતદારો તથા એક જ મકાનમાં રહેતા નખત્રાણા વિસ્તારના વોટ ચોરોને શોધવાની જનતા સમક્ષ ખુલ્લા પાડવા આહવાન કર્યું હતું. પ્રદેશ સમિતિના નિરીક્ષકો રહીમભાઈ સોરા, સંજયભાઈ અમરાણી, ડોક્ટર શાંતિલાલ સેંઘાણી, તાલુકા કોંગ્રેસના પ્રમુખ રાજેશભાઈ આહિર, રામદેવસિંહ જાડેજા સહિત તાલુકાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ જિલ્લામાં અવારનવાર શિક્ષકોની ઘટને લઈને સર્જાતી સમસ્યાને લઈ રાજ્યના શિક્ષણ વિભાગે 4100 શિક્ષકોનું વિશિષ્ટ ભરતી કરવા માટેનો નિર્ણય લીધો છે. જે નિર્ણય થકી કચ્છના શિક્ષણને બહુ મોટો એવો ફાયદો થશે. કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે ગત મે મહિનામાં શિક્ષકોની ભરતી કરવા માટે ઓનલાઈન પ્રક્રિયા ચાલી હતી, જેમાં 40,000 જેટલા ફોર્મ ભરાયા હતા. અત્યારે વડી કચેરી ખાતે તમામ ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે. પ્રથમ તબક્કે 2,800 શિક્ષકોની નિમણૂક કરવામાં આવનાર હતી, જેમાં 1,000 જેટલા શિક્ષકોની પસંદગી કરાઈ છે. હજુ 3,000 જેટલા શિક્ષકોની પસંદગી કરવાની પ્રક્રિયા ચાલુમાં છે. 2,500 જેટલા શિક્ષકોને 1 થી 5 ધોરણ સુધીમાં અને 6 થી 8 ધોરણમાં 1,600 શિક્ષકો નિમણૂક અપાશે. વિશિષ્ટ ભરતી થકી કચ્છ જિલ્લામાં વર્ષોથી શિક્ષકોની ઘટનો પ્રશ્ન હતો, તેનું નિરાકરણ આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છ જિલ્લામાં વર્ષો જૂની શિક્ષક ઘટની સમસ્યાના કારણે શિક્ષણને માઠી અસર થઈ રહી હતી. કચ્છના તમામ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, વિવિધ સંસ્થાઓ દ્વારા શ્રેણીબદ્ધ રજૂઆતો કરાઈ હતી. રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા કચ્છમાં જ્યાં નિમણૂક ત્યાં નિવૃત્તિની શરતે 4,100 શિક્ષકોની ખાસ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. કચ્છ અને રાજ્યના શિક્ષણ વિભાગમાં શિક્ષકોની રૂટીન પ્રક્રિયા બાદ હવે કચ્છ જિલ્લામાં ખાસ ભરતીની પ્રક્રિયા આગળ ધપી રહી છે. પ્રથમ તબક્કામાં 1,000 શિક્ષકોને નિમણૂક અપાઈ છે, તેવું 3,100 ગુરુજનોની ભરતીની પ્રક્રિયા બાકી છે. એસસીબીસી કેટેગરીની તમામ જગ્યા પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે સામાન્ય ઈડબ્લ્યુએસ અને એસટી કેટેગરીમાં સેંકડો જગ્યા ખાલી રહી ગઈ છે. પ્રથમ રાઉન્ડમાં 941 ઉમેદવારોની પસંદગી થઈ હતી. બીજા રાઉન્ડ બાદ વધારાના 71 ઉમેદવારો જોડાતા 1,012 થયો છે. વિભાગે જ્યાં નિમણૂક ત્યાં નિવૃત્તિના સિદ્ધાંત હેઠળ ભરતી હાથ ધરેલી છતાં જનરલ, ઈડબ્લ્યુએસ અને એસટી કેટેગરીના 5,800 ઉમેદવારોનું લિસ્ટ માટે પૂર્ણ બોલાવી લીધા છે, છતાં જરૂરી ઉમેદવારો ઉપલબ્ધ ન થતા ખાલી જગ્યા ભરાઈ શકી નથી. હાલની પરિસ્થિતિમાં ભરતીનો તબક્કો સમાપ્ત જાહેર થયો છે. નિયમ મુજબ કેટેગરી વાઇઝ ખાલી જગ્યાઓ પર 20% વેઇટિંગ ઉમેદવારો બોલાવવામાં આવશે, જેથી એસસી, બીસી અને એસસી કેટેગરીમાં અંદાજે 150 થી 200 ઉમેદવારો વેઇટિંગમાંથી મળી શકે તેવી ધારણા છે. તેમ છતાં જો જગ્યા ખાલી જ રહે તો નવી ટેટ પરીક્ષા પછી જ ભરાઈ શકે છે. ભરતી અંતર્ગત પસંદ થયેલા ઉમેદવારો માટે શાળા પસંદગીની તારીખ અઠવાડિયામાં જ ઓનલાઈન જાહેર થવાની શક્યતા છે. જાણકારોનું મત એ છે કે કચ્છમાં શિક્ષક ઘટનો પ્રશ્ન હલ કરવા માટે માત્ર વર્તમાન પ્રક્રિયા પૂરતી નથી. સ્થાનિક સ્તરે 2023 પૂર્વ ટેટ પાસ કરેલા તથા વય મર્યાદા વટાવી ગયેલા ઉમેદવારોને તક અપાય તો જ કચ્છના ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષક અભાવ દૂર થઈ શકે તેમ છે. આપના માધ્યમથી કચ્છની જાહેર જનતાને જણાવતા આનંદ થાય છે કે નામદાર ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ અને માનનીય મંત્રી સાહેબની લાગણીથી કચ્છ જિલ્લાના માનનીય અહીંના તમામ પદાધિકારીશ્રીઓ,
માનનીય એમપી સર, માનનીય તમામ એમએલએ સર, માનનીય પ્રમુખ સાહેબ, જિલ્લા પંચાયત, માનનીય ચેરમેન સાહેબ અને અહીંના તમામ અગ્રણીઓ તેમજ સૌના સહિયારા જે કંઈ લાગણી હતી એના આધારે કચ્છ જિલ્લાને જે સ્પેશિયલ ભરતી મળી છે કે નિમણૂક ત્યાં નિવૃત્તિ, એટલે આ તબક્કે ખરેખર અમે ખૂબ જ ખુશી અનુભવીએ છીએ. અને આપણે એ રીતે ગત મે મહિનામાં જે ઓનલાઈન આખી પ્રક્રિયા ચાલી એમાં લગભગ 40,000 જેટલા ફોર્મ ભરાયા છે. અત્યારે હાલ વડી કચેરી ખાતે ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે અને પ્રથમ તબક્કામાં જે 2800 ઉમેદવારો બોલાવ્યા હતા એમાંથી આશરે 1000 જેટલા ઉમેદવારો મળ્યા છે અને હજુ બીજા 3000 જેટલા ઉમેદવારને બોલાવવાની જે પ્રક્રિયા છે એ આજકાલમાં ચાલુ છે. અમે આશા રાખીએ છીએ કે જે રીતે 4100 ગુરુજનોની ભરતી માટેની આ ઐતિહાસિક જે આખી કસરત હતી એના ભાગરૂપે 2500 જેટલા ધોરણ 1 થી 5માં અને 1600 જેટલા ધોરણ 6 થી 8માં આપણને ગુરુજનો મળવાના છે. એટલે એ રીતે તમામે તમામ ગુરુજનોની અહીંયા ભરતી થશે અને કચ્છની જે વર્ષોથી જે શિક્ષકની જે ઘટ હતી તો એ પણ પૂરી થશે અને કચ્છ જિલ્લાની અંદર જે ગુણવત્તાલક્ષી શિક્ષણની અંદર આ ઐતિહાસિક ભરતીથી ખૂબ મોટી મદદ મળશે.